તો સૌ મિત્રોને જય માતાજી. અને આજનો વ્લોગ છે આપણે આ સ્પેશિયલ કે સાવણ ગામમાં શું શું વસ્તુ મળે છે એના માટેનો છે. તો હાલો હું તમને આગળ હવે અમારા સાવણ ગામમાં શું શું વસ્તુ મળે છે. સાવણ ગામ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ગામ છે, જે ક્વોરન્ટાઇનમાં કોરોના કાળમાં જે જુનાગઢ જિલ્લાના અમરેલી જિલ્લાના જે લોકો આવતા સુરત, એના માટે અહીંયા ચેકઅપ થતું હતું ને રાત્રિ રોકાણ થતું હતું, એને રાખવા માટે આવતા હતા. અને પછી એને અહીંથી એન્ટ્રી આપતી સાવણ ગામમાં એન્ટ્રી આપતા હતા. એ ગામ છે આ સાવણ ગામ. તો સાવણ ગામમાં શું શું મળે છે હાલો હું તમને બતાવું. અમારા ગામમાં પહેલાં તો એ કહી દઉં, મોટા પાયે તો અલંગની વસ્તુ મળે છે. તાર, જે કાંટાવાળી વાડ આવે, તાર છે, ફિનિશિંગ છે, પછી તાડપત્રી છે, કાગળ છે, પછી અલંગની બધો સામાન મળે છે, પછી ફરસાણ છે, બહુ મોટી આઈસ્ક્રીમ છે, અને સનેડા છે, ટ્રેક્ટર છે, અને સકડો રિક્ષા છે. આ બધું જે વસ્તુ બને છે એ બધું હું તમને આગળ બતાવું. હાલો હવે શરૂઆત કરું કે અહીંયા બાબરા રોડથી પહેલી જે દુકાન આવે છે મોટી ફરસાણની, ત્યાંથી શરૂઆત કરું. લાઠી રોડ ઉપર ત્યાં તમને અલંગની હરેક વસ્તુ મળશે, જેમાં છે ઝટકો છે, ઝટકાના તાર છે, તાર ફિનિશિંગ છે, તાડપત્રી છે, ગરેડી છે, અને આ બધી વસ્તુ હું તમને દેખાડું. એમાં ઈંગલું છે, પાઇપું છે. અહીંયા અત્યારે આપણે રિપેરિંગ વિભાગમાં આવ્યા છીએ. આજે તમારે મોટા ફ્રીજ ને આડા ફ્રીજ જોતા હોય ને એ મળશે તમને. અને અહીંયા ઘણા વર્ષોથી આ ફ્રીજ લેવેસ કરે છે, અને ઘણી વખત રિપેરિંગ ઘણા ટાઈમથી કરે છે, અને ગેરંટીથી કરી આપવામાં આવે છે, સર્વિસ કરી આપવામાં આવે છે, એવું આ દાદા કહે છે. બોલો, તમારે કાંઈ કેવું છે? દરેક પ્રકારના ફ્રીજ ગમે એવો બંધ હોય ને અહીંયા આવે એટલે ઊભો થઈ જાય. આ એક અખંડ ધૂણો જ છે મારો. ગમે એવું ડીપ ફ્રીજ હોય, એક અંદર માઇનોર લીકેજિંગ ન હોય એટલે આખું ફ્રીજ નું એસેમ્બલિંગ થઈ શકે છે. તમામ વસ્તુ નવી નાખી અને આખા ફ્રીજ અમે સસ્તા ફ્રીજ વેચીએ છીએ ગેરંટીમાં. બ્લુ સ્ટાર કંપનીના હોય, વોલ્ટાસ, વેસ્ટર્ન, દરેક કંપનીના. હવે આપણે આવી જાય છે સાવણ બસ સ્ટેન્ડની બાજુમાં જ છે, જે વીરા ઇલેક્ટ્રોનિક એમાં છે. એમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને ફર્નિચર વસ્તુ છે જે મળે છે. એ હું ખાલી તમને ટૂંકમાં બતાવી દઉં, બરોબર?
આપણે આવી જશે ગોપાલ ઝૂલા હાઉસ. ચાલો હું તમને એમાં અલગ અલગ પ્રકારના ઝૂલા દેખાડું. એ રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર બને છે અને તમે અહીંથી ગમે ત્યારે નીકળીને ગાડી ઊભી રાખીને જોઈ લેજો, બરોબર. તો મિત્રો આપણે આવી ગયા છીએ લાઠી રોડ ઉપર. આપણે એક દેવકુભાઈ દેથળિયાનું છે જે વિદિશા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર, જે ગુજરાત રાજ્ય બીજ નિગમ ઓથોરાઇઝ ડીલર છે. હાલો હવે આપણે ઓનરને મળશું અને શું શું વસ્તુ છે, શું શું પ્રોસેસ છે, એ બધું હું તમને બતાવું. હાલો આગળ. વિદિશા ફૂડ ઇન્ડસ્ટ્રી સાવણ, ઓનર છે દેવકુભાઈ દેથળિયા. સોર્ટિંગ, પ્રોસેસિંગ અને યુનિટ, આમાં તમને ઘઉં શેણા સોર્ટિંગ કરી પેકેજિંગનું કામકાજ તથા ડુંગળીનું બીનું પ્રોસેસિંગ થાય છે. અહીંયા ખેડૂત પાસેથી ડાયરેક્ટ ઘઉં તથા ચણાની ખરીદી ચાલુ થાય છે. અને અહીંયા ઘણી બધી વસ્તુ તમને મશીનરીથી સાફ સફાઈ પ્રોસેસિંગ કરી આપે છે. જો અત્યારે તમને બતાવું, એક ખેડૂત આ ટ્રેક્ટર લઈને આવ્યા છે જે તલની પ્રોસેસ ચાલુ છે. કપિલભાઈ, અહીંની પ્રોસેસિંગ વિશે થોડીક વાત કરજો. અહીંયા ખેડૂતો પાસેથી માલ લેવામાં આવે, શોર્ટેજ મશીન થાય, પેકિંગ થાય અને બહાર વેચવામાં આવે. અને બીજું એક યુનિટ ચાલુ છે, એમાં ખેડૂતોને માલ સફાઈ કરવો હોય ને તો સફાઈ કરી દેવી છે. ઘઉં, ચણા, અજમા, ડુંગળીનું બી, તલ, વરિયાળી, બધું મસાલા. આભાર. તો આપણે આવી ગયા છે બજરંગ આઈસ્ક્રીમ, કોઠી આઈસ્ક્રીમ છે. અવનવી વેરાયટી બનાવે છે, શ્રીખંડ મઠ્ઠો બનાવે છે, બાસુંદી બનાવે છે. ઓર્ડર ઉપર ઓર્ડર લે છે, જે લગ્ન પ્રસંગના હોય, શુભ પ્રસંગના હોય. તો હાલો આપણે કઈ રીતની એની પ્રોસેસ છે, કેવું કેવું બનાવે છે, શું બનાવે છે, બધું બતાવી દો. હાલો હું તમને. રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર છે. ગમે ત્યારે અહીંથી નીકળો એટલે ઊભી રાખી દેવાની ગાડી, એક વખત ટેસ્ટ કરીને જવાનું.
પૂરો કરવી છીએ. જો કોઈ પણને જાહેરાતનો વિડીયો કે પેડ પ્રમોશનનો વિડીયો બનાવવો હોય તો આપણે મારી ચેનલમાં નીચે ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાં મેસેજ કરજો મને, એટલે આપણે જાહેરાતનો વિડીયો બનાવી આપશું. મળીએ આપણે હવે આગળના વ્લોગમાં.